વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, સ્ત્રીઓ એટલે કે માતાઓ અને બહેનોથી શંખ વગાડી શકાય કે ન વગાડી શકાય, એના પર આપ પ્રકાશ આપો. કારણ કે કેટલી માતાઓ અને બહેનો શંખ વગાડતી જોવા મળે છે, તો એ સંબંધમાં શાસ્ત્રનો શું નિર્ણય છે? જે નિર્ણય હોય તે આપ કૃપા કરીને અમને જણાવો. આ પ્રમાણે ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ સંબંધમાં થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ શંખ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો વ્યાકરણમાં સમ ધાતુ આવેલો છે, જેનો અર્થ થાય છે શાંતતા, પ્રફુલ્લતા. અને બીજો ખન ધાતુ આવેલો છે, જેનો અર્થ થાય છે સંયોગતા. શંખ શબ્દ સમ અને ખન ધાતુ પરથી નિષ્પન્ન થયો છે, અને એનો અર્થ થાય છે કે જે ખનન એટલે કે સાગરની અંદરથી પ્રાપ્ત થાય અને કલ્યાણ અને શાંતિ લાવે, તેને શંખ કહેવામાં આવે છે. આ પ્રમાણે શંખ શબ્દનો અર્થ વૈયાકરણી લોકોએ કરેલો છે. હવે માતાઓ અને બહેનોથી શંખ વગાડી શકાય કે ન વગાડી શકાય એની વાત કરીએ. તો બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ 20મા અધ્યાયના 30 અને 31મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે શંખો હરેર અધિષ્ઠાનમ યત્ર શંખશ તતો હરિઃ તત્રૈવ સતતમ લક્ષ્મીર દૂરીભૂતમ અમંગલમ સ્ત્રીણામ ચ શંખ ધ્વનિભિઃ શુદ્રાણામ ચ વિશેષતઃ ભીતારુષ્ટા યાતિ લક્ષ્મી સ્થલમ અન્યત સ્થલાત તતઃ. अर्थात કે शंख में नित्य श्री हरि अधिष्ठित रहते हैं, किम बहुना जहाँ शंख है वहाँ हरि विद्यमान रहते हैं, वहाँ नित्य लक्ष्मी का भी निवास रहता है, वहाँ कोई अमंगल नहीं होता. तथापि शूद्र तथा नारी द्वारा बजाए गए शंख की ध्वनि सुनकर लक्ष्मी भयभीत होकर वहाँ से अन्यत्र चली जाती है. કહેવાનું તાત્પર્ય એ છે કે શંખની અંદર હંમેશા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનનો નિવાસ હોય છે, અને જે જગ્યાએ શ્રીમદ નારાયણ ભગવાન બિરાજમાન હોય છે ત્યાં લક્ષ્મીજી પણ બિરાજમાન હોય છે. પરંતુ સ્ત્રી કે ચતુર્થ વર્ણના લોક જો શંખ વગાડે તો લક્ષ્મી દેવી રૂષ્ટ થઈને ત્યાંથી જતા રહે છે. અને એટલે માટે મહાત્માઓ કહે છે કે સ્ત્રીઓએ તથા ચતુર્થ વર્ણના લોકોએ શંખની ધ્વનિ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય અને વૈશ્ય હોય, એણે પણ જો જનોઈ નથી લીધી તો તેઓએ પણ શંખ વગાડવાનો અધિકાર નથી. કારણ કે દ્વિજ માતરને જ શંખ વગાડવાનો અધિકાર છે. માતાઓ અને બહેનોએ તો ક્યારેય પણ શંખ વગાડવો જોઈએ નહીં. કારણ કે શંખ વગાડવાની અંદર ઘણી શક્તિનો ઉપયોગ કરવો પડે છે, અને એ શક્તિ સ્ત્રીઓમાં હોતી નથી. અને એને લઈને મહાત્માઓએ સ્ત્રીઓને શંખ વગાડવાની મનાઈ કરેલી છે. અને એમાં પણ જે ગર્ભવતી સ્ત્રી છે એને તો ક્યારેય શંખ વગાડવાનો નથી. કારણ કે શંખ વગાડવામાં ખૂબ શક્તિનો વ્યય થતો હોય છે, અને ગર્ભવતી સ્ત્રી એને ક્યારેય પણ શક્તિનો વ્યય કરવાનો હોતો નથી. માટે પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્નનો ઉત્તર અહીં બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર અપાયેલો છે. જે લોકોએ આ સંબંધમાં કંઈક જોવું હોય એ બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ 20મો અધ્યાય 30 અને 31મો શ્લોક જોઈ લે, જ્યાં આ વાત લખેલી છે. માટે માતાઓ અને બહેનોએ ક્યારેય પણ શંખ વગાડવાનો નથી.
આ વાત એ લોકોએ આત્મસાત કરી લેવી. તો વળી કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ દેવી ભાગવતની અંદર મહિષાસુરનો વધ કરવાને અર્થે જ્યારે માતા સતી ગયા હતા તો ત્યારે તેઓએ શંખની ધ્વનિ કરી હતી, તેનું શું? તો એમને કહેવાનું કે ભાઈ એ દેવી છે. એ દેવી જેવી આજની સ્ત્રીઓ નથી. દેવી તો શક્તિનું પ્રતીક છે. એ શંખ વગાડે એમાં એને કોઈ દોષ નથી, પરંતુ અન્ય નારીએ ક્યારેય પણ શંખ વગાડવું નહીં. આ પ્રમાણેનો સિદ્ધાંત મહાત્માઓએ નક્કી કરેલો છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.